આપણી બુદ્ધિને ભગવાનની ચરણોમાં લગાડવી છે. ભગવાન કૃષ્ણે પણ ભગવદ્ ગીતામાં કીધું, મયો અર્પિતમ મનો બુદ્ધિ મામ વૈશંસ્ય સંશય. બુદ્ધિ દે દે મુજે બસ. અને આ ગોપી પણ મતિરૂપી બુદ્ધિ, આ વેદ રૂચાઓ છે ગોપી. આ મતિરૂપી બુદ્ધિ જે છે ને એ શ્રુતિ રૂપા વેદ રૂચા ગોપી છે, જે કૃષ્ણ સાથે જોડાય છે. આ બુદ્ધિ કોની સાથે જોડાય છે? સંસાર પ્રત્યે હતી, પણ હવે ધીરે ધીરે એની મલિનતા દૂર થઈ, એનો મેલ નીકળી ગયો, એનું મલ નીકળી ગયું, અને હવે એનું ચિત્ત ક્યાં જાય છે? કૃષ્ણ की ओर. ભીષ્મે પોતાની બુદ્ધિરૂપી દીકરીના વિવાહ ભગવાન કૃષ્ણ સાથે કરાવ્યા. અન્યથા ઘરમાં રાખો, સીધી વાત છે. લગ્ન ન કરાવે તો શું કરો? ઘરમાં રાખો. અગર બુદ્ધિના લગ્ન, બુદ્ધિના વિવાહ જો ભગવાન સાથે ન કરો તો ઘરમાં રાખો. એ બુદ્ધિ બીજાને નહીં આપો. બહુ સારો સિદ્ધાંત છે. આપણા આચાર્ય બહુ સુંદર વાત કરી છે. અગર બુદ્ધિ ના વિવાહ જો તમે કૃષ્ણ સાથે ન કરી શકતા હોય, ઇતિ મતિ રૂપકલ પિતાવિ તૃષ્ણા ભગવતી શાંતવત પુંગવે. અગર ભગવાન કૃષ્ણ સાથે તમે વિવાહ ન કરી શકતા હોય બુદ્ધિના, તો બુદ્ધિને ઘરે હાંચવી રાખો. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સુખ રાશી. ઈશ્વર નો અંશ આપણે છે, અવિનાશી જે છે એનો અંશ આપણે છે, અને અંશનું કામ અંશીની સેવા કરવી છે. એમાં બુદ્ધિ લગાડવી છે. અને એમાં બુદ્ધિ કોણ લગાડે? એમાં બુદ્ધિ લગાવીને આપણા અંદરની ગ્રંથિઓને કોણ કાપે છે? સંતો કાપે છે. બાકી આપણી જે આસક્તિની ગાંઠો બંધાઈ જાય છે એને કોઈ કાપી નથી શકતું. એટલા માટે મહેતા નરસિંહ બહુ સુંદર ભજનમાં ગાય છે, એ હરિના જન મારા સગાને સંબંધી. એ હરિના જન મારા સગાને છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની ગ્રંથિ. એ આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખો. એ ધન્ય જીવન કૃપાએ હરિના જન્મારા એ સદાને છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની ગ્રંથિ. આ ગ્રંથિને કોઈ તોડે તો હરિના જન છે.